નિહાલભાઈ પુરાણીને રિક્વેસ્ટ કરીશ કે તે આવે મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાર બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. આજના કબ્રસ્તાનને રોજાના ઓપનિંગના નિમિત્તે વધારેલ મૌલાના તકીક જનાબ સાહેબ, ઇન્ડિયા ફેડરેશનના પ્રમુખ સોહિલભાઈ, કાઉન્સિલ ઓફ ગુજરાતના સેક્રેટરી ચિરાગભાઈ, કાઉન્સિલ ઓફ ગુજરાતના કાઉન્સિલર મારા સિરાજભાઈ, ભાવનગર જમાતના પ્રેસિડન્ટ સુલતાનભાઈ અને સુલતાનભાઈની ટીમ, અને આ પ્રોજેક્ટ જેને આખો હાથમાં લીધો એવા સલીમભાઈ અને સલીમભાઈની ટીમ, સલામ અલૈકુમ. આમ તો સલીમભાઈ બધું બહુ ઘણું વ્યવસ્થિત બધાને સમજાવી દીધું છે, પણ મારા માનવામાં આવે ત્યાં મને જ્યાં સુધી લાગે ત્યાં સુધી 2-3 વસ્તુ ભૂલાણી છે. એક તો જે આપણને કુદરતે જ્યારે જે વસ્તુ આપી હોય તાકાત, અને એનો જે ઉપયોગ જે કરવો જોઈએ, એમાં ખાસ કરીને જે તે સમયે આ કબ્રસ્તાનની માંગણી કરી હું ન ભૂલતો હોય સલીમભાઈ, તો ત્યારે સિરાજભાઈ નાથાણી હતા કદાચ, અને એ સિરાજભાઈ એની માંગણી કરી, પછી રિયાજભાઈને એમાં ટેકો આપ્યો, અને એ આપણા એક બહુ ઉચ્ચ અધિકારી હતા જે મને આ બધી રિયાજભાઈ વાત કરી એટલે મને પાકી ખબર નથી, પણ કદાચ ભૂલ પડતી તો કહેજો. પણ મારું કહેવાનું એ છે કે જ્યારે આપણી તાકાતને કંઈક પણ આપણું સર્વા આપણે થતું હોય તો આપણા સમાજ માટે અને આપણી કોમ માટે કરવું જોઈએ. ખાસ કરીને હું રિયાઝભાઈ, સિરાજભાઈ અને સલીમભાઈ અને ભાવનગરની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. ખુદા હાફિઝ.